વાગરા પંથકમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। વાગરા પંથકમાં આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 28 વર્ષીય આશાસ્પદ યુવાનનું કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું। વાગરા તાલુકાના ભેરસમ ગામની નવી નગરીમાં રહેતા વિજય ઉર્ફે કિશન નરેશભાઈ રાઠોડ પોતાની R15 બાઇક GJ16 DM 5380 લઈને વાગરાથી પખાજણ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન વાગરા પિસાદ રોડ ઉપર આવેલ HP પેટ્રોલ પંપ પાસેના વરાંગ ઉપર સામેથી પૂરી ઝડપે આવી રહેલા ટ્રેલર નંબર GJ16 AU 0844ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં વિજયને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક પોતાનું વાહન રસ્તા ઉપર જ છોડીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને મૃતકના પિતાની ફરિયાદના આધારે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે।